છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના ગોયાવાડથી કુકરદાસ સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે। વિકાસના વાયદાઓ વચ્ચે પ્રજા હેરાન થઈ રહી છે। આ રસ્તાની વાત કરીએ તો આ રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોય, અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડે છે અને અનેક અકસ્માતો સર્જાય તેવો આ રસ્તો છે। ઘણી વખત અકસ્માતો પણ અહીંથી સર્જાય છે। લગભગ 50થી વધુ ગામના લોકો आज रस्ताનો उपयोग करे छे, आज रस्ता परथी अवरजवर करे छे। 10 वर्ष पहला ज आ रस्तो बनाववामां आव्यो हतो, परंतु 10 वर्षनी अंदर ज रस्तानी हालत बिस्मार थई गई छे। आ 10 वर्षमां बिस्मार बनी गयेला रस्ताने नवीनीकरण करवानी के तेना समारकामनी जे कामगीरी छे ते पण तंत्र द्वारा नथी करवामां आवती, जेना कारणे लोकोमां भारे रोष जोवा मळे छे। खास करीने आ रस्तानी क्वॉलिटीनी वात करीए तो डामर उखड़ी गयो छे, कपची उखड़ी गई छे ने जेना कारणे અહીંથી જ્યારે બાઇક ચાલકો કે ટુ વ્હીલર ચાલકો પસાર થાય તો તેઓ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે છે। ઢાળવાળો અને વળાંકવાળો રસ્તો છે અને તે છતાંય કોઈપણ પ્રકારના બેરિકેડ કે પછી સાઇનબોર્ડ અહીં નથી મૂકવામાં આવ્યા, જેથી કરીને વાહન ચાલકોને ખબર પડે કે આગળ ઢાળ છે કે પછી આગળ વળાંકવાળો રસ્તો છે અને જેના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે। જે અજાણ્યા વાહન ચાલકો જે બહારથી આવતા હોય છે, જે અહીંયાના નથી, તે જ્યારે આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ઢાળવાળા રસ્તા પર મોટા ભાગે વાહન ચાલકોની બાઇક સ્લીપ થઈ જતી હોય છે, તેમને ઈજા પહોંચે છે, વાહનને પણ નુકસાન થતું હોય તેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે। તેવામાં આ રોડનું સમારકામ થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે। અત્યારે અમારો જે રસ્તો છે ગોયાવાડથી માથા સાંકળ સુધી, આમ એનાથી આગળ વ્યવસ્થિત સારો રસ્તો છે અને ગોયાવાડથી માથા સાંકળ સુધી રસ્તો ખરાબ છે ને એનાથી આગળ લગભગ 50થી 60 ગામડા આવેલા છે અને આ રસ્તો બિલકુલ સાંકડો બી છે અને 10 વર્ષથી પહેલાં બનેલો। આજે બાઇક લઈને સરકવું હોય ને તો એ સ્લીપો ખાઈ જાય છે, અમુક એક્સિડન્ટ થાય છે, પડી બી જાય છે, લોકોને નુકસાન છે। એટલે આ રસ્તો કદાચ જે સિંગલ પટ્ટીનો છે એ ડબલ થાય અને રસ્તો વહેલી તકે થાય એવી તમામ લોકોની માંગ છે અને મેં માંગણી બી કરેલી છે। નુકસાન તો સાહેબ એ કપસીમાં જ્યારે બાઇક સ્લીપ ખાઈ જાય છે ને તો લોકો પડી જાય છે અને એમાં કોઈ ભાંગી તૂટી જાય છે, એ નુકસાન છે। પંચર પડી જાય છે ગાડીને, એવું બધું સાયલા કરે છે। અને કેવા ફતરા કેવા નીકળી ગયા? ફતરા તો જબ્બર બધા, આખો રસ્તો ફતરા ને ફતરા છે। તો સરકાર બનાવતી નહીં નહીં બનાવતી એટલે ને।